તો જૂનાગઢમાં જુડા દ્વારા TP11 લાગુ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોની માંગ છે કે જે વિસ્તાર 80%થી વધુ વિકસિત થઈ ગયો છે તો હવે ત્યાં TP લાગુ કરી સામાન્ય લોકોના મકાન ડેવલપમેન્ટના નામે પડાવવાની શું જરૂર છે। જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 11 લાગુ કરવાનો ઇરાદો જાહેર કર્યો। ટીપી નંબર 11 ને લઈને અહીંના સ્થાનિકોને તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી। ત્યારે આ ટીપીના કારણે આ વિસ્તારમાં 12,000 જેટલા મકાનોને અસર થાય તેવી શક્યતાઓ છે। ત્યારે 1600થી વધુ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી। આજ સુધી એક પણ ટીપી સ્કીમમાં આટલી મોટી સંખ્યામાં વાંધા અરજી રજૂ થઈ નથી। ત્યારે ટીપી સ્કીમના સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સ્થાનિકોએ ઝાંઝરડા ચોકડીથી કલેક્ટર કચેરી થઈ મહાનગરપાલિકા સુધી બાઇક રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા। આજે જે અમારી ઉપર જે TP11 લગાવવામાં આવી છે એનો અમે ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા અને અમારી એક જ માંગણી છે કે આ TP11 રદ થાય। અમારે વિસ્તારમાં 80થી 85% બાંધકામ થઈ ગયેલું છે, રોડ રસ્તા લાઇટ સુવિધા બધી મળેલી છે, તો શું કામ આ લોકોએ TP લગાડી? હજી અમને સમજાતું નથી કે આ લોકોએ શું કામ TP લગાડી છે। સ્થાનિકોનું કહેવું છે કે TP11માં દર્શાવાયેલા વિસ્તારમાંથી 80%થી વધુ વિકસિત થઈ ગયો છે। અહીં મોટા ભાગના વિસ્તારમાં મકાન બની ગયા છે। ત્યારે હવે ટીપી લાગુ કરી રસ્તા પહોળા કરવા અનેક મકાનો તોડી પાડવા પડે તેમ છે। જે મકાન પાડવામાં આવે તેને કોઈપણ પ્રકારનું વળતર આપવાની જોગવાઈ પણ નથી। સામાન્ય લોકોએ લોન લઈને મકાનો બનાવ્યા છે। ત્યારે ટીપીના નામે મકાનો પર બુલડોઝર ફેરવવાની તૈયારીઓ શરૂ થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કે ભાઈ આ TP અમારી રદ થાય અને નાના માણસોના જે મકાનો છે 20-20 વર્ષથી લોનું કરેલી છે જે મકાન ઉપર, અને એ મકાનો એમ કહે છે કે ભાઈ આ બધી TP લાગવાથી બધા મકાનો પડશે, રોડ રસ્તા પૂરા થાય। ખરેખર આવી કોઈ જરૂરિયાત અમારે ત્યાં છે નહીં। એટલે અમારી એક જ માંગણી છે કે ભાઈ ખરેખર અધિકારીઓ ત્યાં આવી અને જોવે અને પછી એમના જે કંઈ આગળ એની કાર્યવાહી છે એ કરે, ઓફિસમાં બેઠા બેઠા ન કરે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા ટીપી સ્કીમ નંબર 11 મામલે સ્થાનિકોની મંજૂરી મેળવવામાં આવી નથી અને કોઈ પણ જાતની જાણકારી પણ આપવામાં આવી નથી। હિરેન તકાણ, GSTV, જૂનાગઢ।